ચોટીલા ડુંગર પર દેવી માં ચામુંડાનું મંદિર આવેલું છે. આ મંદિર ગુજરાતના સૌથી પ્રખ્યાત યાત્રાધામોમાંનું એક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત લે છે, પરંતુ પર્વતના શિખર પર આવેલું હોવાથી ઘણા યાત્રાળુઓ આ મંદિર સુધી પહોંચી શકતા નથી. ખાસ કરીને વૃદ્ધ ભક્તો માટે ડુંગર પરના પગથિયાં ચડવાનું મુશ્કેલ હોય છે. ફ્યુનિકરિયલ ટ્રેન શરૂ કરવાથી આ સમસ્યાનો ઉકેલ આવશે. ટ્રેનથી યાત્રાળુઓ ઝડપથી અને સરળતાથી પર્વતના શિખર પર પહોંચી શકશે. આ ટ્રેનથી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ખાસ કરીને વૃદ્ધ ભક્તોને ઘણી સુવિધા મળશે. ટ્રેન પર્વત પરના બટુક ભૈરવ દાદા સુધી લઈ જવામાં આવશે. ત્યાંથી મંદિરે પહોંચવા 20 પગથિયાં ચાલીને જવું પડશે. આ ટ્રેન ચોટીલા ડુંગર પરના પર્યટનને વધારવામાં મદદ કરશે. ટ્રેનથી યાત્રાળુઓને ડુંગર પર અન્ય સ્થળો જોવાની પણ તક મળશે. આ ટ્રેનનું ખાસ મુહૂર્ત થયું છે અને તે 1 વર્ષમાં પૂર્ણ થઈ જશે. આ ટ્રેન ચોટીલા ડુંગર પરના યાત્રાળુઓ માટે એક આશાસ્પદ પગલું છે. 21 કરોડના આ પ્રોજેક્ટનું શનિવારે ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું હતું.